ગઈકાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ હતો, જેમાં લગભગ 40,000થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ મંત્રી અને મહામહિમ રાજ્યપાલશ્રીની હાજરીમાં પદવી એનાયત કરવામાં આવી છે. પરંતુ એક શરમજનક અને દુઃખદ બાબત સામે આવી છે કે જે તે યુનિવર્સિટીનો કન્વોકેશન કે પદવીદાન સમારોહ હોય તેના જવાબદાર અધિકારીઓએ મહામહિમ રાજ્યપાલશ્રીની સ્થાનિક વિદ્યાર્થી વિકાસલક્ષી અને સ્થાનિક મુદ્દાઓના કરેલા કાર્યોને આધારિત એક સ્પીચ તૈયાર કરી દેવામાં આવતી હોય છે. પણ જે માહિતી સામે આવી છે કે છેલ્લા 3 વર્ષથી 3 પદવીદાન સમારોહની અંદર એકને એક સ્પીચ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા મહામહિમ રાજ્યપાલશ્રીને આપવામાં આવે છે. જોકે મહામહિમ રાજ્યપાલ પોતે વિદ્વાન છે, આ લોકોની સ્પીચને તે પોતાની જે સ્ટેજ ઉપરના કાર્યક્રમથી લેતા જ નથી. પરંતુ ગંભીર ઘટના એ છે કે તમે એકને એક સ્પીચ શા માટે રાજ્યપાલને તમે ગાંઠતા નથી? એટલે સત્તાધીશોને કોઈ પણ 1% કસરત કરવી નથી. માત્ર ને માત્ર રાજકીય તાઇફાઓમાં અને શિક્ષણના ધામને રાજકીય અડ્ડો બનાવવામાં વ્યસ્ત રહેવાથી રાજ્યના મહામહિમ રાજ્યપાલને છોડતા નથી. એટલે વિદ્યાર્થીઓને શું પરિસ્થિતિ આવી છે તમે સમજી શકો છો. આ બાબતે રાજ્યપાલ કચેરીએ અને શિક્ષણ વિભાગે ખાસ એક તપાસ કમિટીની રચના કરી અને આવી ગંભીર ઘટનાઓ સામે જે જવાબદાર હોય તેની પર કાર્યવાહી કરવી જોઈએ. કારણ કે કોઈ પણ સરકારી યુનિવર્સિટી કે પ્રાઇવેટ યુનિવર્સિટી હોય તેની મુખ્ય જવાબદારી હોય પ્રવેશ પરીક્ષા, પરિણામ અને પદવી. પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આ પણ એક કોઈ જાતની વહીવટી પ્રક્રિયાઓની અંદર કોઈ રીતના એ પોતે મજબૂત નથી. દિવસે ને દિવસે યુનિવર્સિટીની વહીવટી સ્થિતિ ખૂબ જ કથળી રહી છે. ત્યારે અમારી માંગ છે કે આવી ગંભીર ઘટનાઓ સામે જવાબદાર લોકો સામે કાર્યવાહી થવી જોઈએ.